નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ મધ્યાહન। ગયા લેક્ચરમાં આપણે પાઠ ચોથો એની પ્રેપોઝિશન એટલે કે પ્રસ્તાવના જોઈ અને મહાભારતની થોડીક સમજ મેળવી આપણે। અને છેલ્લે આપણે એવું જોયું કે એ છાવણીમાં અર્જુન ગયો અને બધા રડતા હતા અને વચ્ચે એક સૌ પડેલું હતું અને એના પર કફન એ ઓઢાલેલું હતું। ધ્રુજતો અર્જુન ગયો અને કફન ઉચકાવ્યું, સગા દીકરાની મરેલી રાત જોઈ અને અર્જુન માથા પછાડવા લાગ્યો અને પાગલની જેમ બોલવા લાગ્યો। જે કંઈ બોલતો તે ભગવાન કૃષ્ણએ સાંભળ્યું અને એક ઉક્તિ સૂજી એને ભીમના દીકરા ઘટોત્કચને બોલાવ્યો કે તારા કાકા અર્જુન જે કાંઈ બોલે છે એ શબ્દ સાંભળ અને એ જ શબ્દ તું ધૃતરાષ્ટ્રને જઈ હસ્તિનાપુરમાં જાને ધૃતરાષ્ટ્રને કે પેલા અર્જુનના શબ્દ કે અને પછી મારા શબ્દ કે દાદા અર્જુનનો એક દીકરો હતો અને એ મૃત્યુ પામ્યો અને એ પાગલ જેવો બની ગયો ને એની આવી હાલત છે, તો દાદા વિચારી લ્યો કે તમારે 100 દીકરાઓ છે। હજી એ અમે કહીએ છીએ કે આ જે બચાય છે એ બચી જાયને યુદ્ધને રોકી દો અને હસ્તિનાપુરની ગાદી આપી દો। એટલો સંદેશો લઈ ઘટોત્કચને હસ્તિનાપુર મોકલે છે અને આપણે ગયા શનિવારે ઘટોત્કચ હસ્તિનાપુર નીકળ્યો હતો અને હવે પહોંચી ગયો છે આપણે જોઈએ। સીધો ઘટોત્કચ રાજ દરબારમાં જાય છે। તો રાજ દરબારમાં આ બાજુ રાજાઓ બેઠા છે, આ બાજુ રાજાઓ બેઠા છે, વચારે હાલવાનો એક જગ્યા છે અને થોડોક આગળ ચાલો એટલે પગથિયા આવે, પછી એક પગથિયા આવે અને પગથિયા પછી એક સ્ટેજ આવે, એમાં હસ્તિનાપુરની ગાદી ઉપર હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર બેઠો છે। એટલે સીધો ઘટોત્કચ આમ પ્રવેશ કર્યો એટલે સીધો આમ જશે ને, એટલે સીધો આમ જશે એટલે સામે નજર ક્યાં જાય, સામે જ જાય અને સામે કોણ હતું? ધૃતરાષ્ટ્ર। એટલે એનાથી બોલાઈ ગયું। હવે પેજ નંબર 14 ઉપર પાઠ ચોથો, હાથમાં પેન્સિલ અને ચોપડો અને બોલપેન પણ બાજુમાં રાખો। ધૃતરાષ્ટ્ર પ્રવેશ કરે છે હસ્તિનાપુરમાં, બરાબર? એ પ્રવેશ કરે છે અને સીધો આમ જાય તો આમ અધવચ્ચે પૂગ્યો તો સામે ધૃતરાષ્ટ્ર દેખાણા એટલે આમ રોકાઈ ગયો અને બોલવા લાગ્યો અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર। યાદ રાખજો, 10મા ધોરણમાં તમારે ટેક્સ્ટ બુકમાં 20 ચેપ્ટર છે, બરાબર? તો એ 20 ચેપ્ટરના 3 ભાગ પડે છે, ગદ્ય, પદ્ય અને નાટ્ય અને ચોથું વ્યાકરણ। પણ વ્યાકરણને બાકાત કરી નાખીએ, આપણે ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ગદ્ય, પદ્ય અને નાટ્ય। તો નાટક છે ને એ તમારે ઓછા છે। કેટલા નાટક છે તમારે ખબર છે? આ ચોથું પછી આવશે 8મું, બરાબર? ચોથું 8મું પછી આવશે 14મું અને પછી આવશે 19મું। હવે 4 નાટક છે તમારે। કેટલા નાટક છે? 4। એ 4માંથી 14મું તો નીકળી ગયું, તો હવે 3 નાટક બાકી રહ્યા, ચોથું, 8મું અને 19મું। એમાં 8મું નાટક તો આપણે થઈ ગયું, બરાબર? હવે આ ચોથું છે એ પણ આજે થઈ જશે। એટલે અને એ 4 નાટકમાંથીના ચોથું વધારે આઈએમપી છે। ચોથાનો પ્રશ્ન 100% ને 110% છે કે આ ગદ્યખંડનું ભાષાંતર 4 માર્ક્સ, ટૂંકનો 2 માર્ક્સ, એક ગુજરાતીમાં જવાબ આપો 2 માર્ક્સ, એટલે 8 માર્કનું હશે। એટલે બરાબર આઈએમપી છે। એટલે તો મેં તમને છેલ્લે રાખ્યું, વિચાર કરો। બાકી આપણે પહેલું કાવ્ય ચાલુ કર્યું, બીજું, ત્રીજું, પછી તો ચોથું કાપી નાખ્યું, પછી 5મું, 6ઠું, પછી 11, 12 કરી નાખ્યા, 13, 15, પછી પાછું ચોથું લીધું, કારણ કે એ આઈએમપી છે। અને હું ઈચ્છતો હતો કે કદાચ વહેલા સમયગાળામાં જો ખુલી જાય ને તો મારે તમને આ રૂબરૂ ભણાવવું હતું, પણ હવે અશક્ય ન બન્યું। તો સમયની સાથે આપણે ચાલીએ કે ઘટોત્કચ એ સીધો રાજ દરબાર પર પ્રવેશ કરે છે અને બરાબર સીધો પ્રવેશ કરે તો સામે ધૃતરાષ્ટ્ર જતા, કારણ કે સીધા આપણે જાય તો નજર આપણી સામે જ જશે, એટલે સામે સ્ટેજ ઉપર નજર ગઈ અને બોલવા લાગ્યો અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર। અત્ર એટલે અહીં, ભવાન એટલે કે તમે, આ ધૃતરાષ્ટ્ર છે। અરે આ તો ધૃતરાષ્ટ્ર બિરાજમાન છે એમ, એટલે અહીં તો રાજા ધૃતરાષ્ટ્ર બિરાજમાન છે એનું કહેવાનું એમ। કેવા ધૃતરાષ્ટ્ર છે? અનાર્ય શતકસ્ય ઉત્પાદયિત્વા। શતકસ્ય, શત એટલે કે 100 અને અનાર્ય એટલે પુત્રો, 100 પુત્રોને ઉત્પાદયિત્વા એટલે ઉત્પન્ન કરનાર। કેવા ધૃતરાષ્ટ્ર છે? 100 પુત્રને ઉત્પન્ન કરનાર। એને ભાઈ સદીમાં એ રીતે ધૃતરાષ્ટ્ર અનાર્ય શતકસ્ય ઉત્પાદયિત્વા, 100 પુત્રોને ઉત્પાદયિત્વા એટલે ઉત્પન્ન કરનાર। અરે ધૃતરાષ્ટ્રને જોઈ અને અધવચ્ચે આમ અટકી ગયો અને બોલવા લાગ્યો કે અહીં તો ધૃતરાષ્ટ્ર બિરાજમાન છે। કેવા ધૃતરાષ્ટ્ર છે? કે 100 પુત્રોને ઉત્પન્ન કરનાર।
એટલું કહી અને ફરી પાછો ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. આમ પગથિયા ચડે છે અને સ્ટેજ ઉપર જે રાજસિંહાસન હતું જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠો હતો ત્યાં સાઈજ ઉપસૃત્ય લખો, પાસે જઈને, અહીંયા લખજો, પાસે જઈને ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. અને ધૃતરાષ્ટ્ર તો દાદા જ થશે ને, કારણ કે ભીમનો દીકરો ઘટોત્કચ, એટલે ઘટોત્કચના પિતા ભીમ, અને ભીમના પિતાનું નામ પાંડુ છે, પણ પાંડુના ભાઈ કોણ? ધૃતરાષ્ટ્ર, એટલે એ દાદા જ થાય. એટલે ઉપસૃજ્ય ધૃતરાષ્ટ્ર પાસે જઈને શું બોલો માંડ્યો? પિતામહ દાદા અભિવાદયે, અભિવાદયે ઘટોટ ડોટ 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 ડોટ. અટકી ગયો, પોતાનું નામ આખું ન બોલ્યો, ઘટોત્કચ આખું નામ ન બોલ્યો, અટકી ગયો, એને કંઈક યાદ આવી ગયું. કારણ કે એ ડાયરેક્ટ હું બોલ્યો પાસે જઈને કે દાદા અભિવાદન કરું છું, એટલે હું તમને પગે લાગુ છું, પગે લાગુ છું, તમને પ્રણામ કરું છું, એવો ઘટોટ ત્યાંથી અટકી ગયો. શું કાને? એને કંઈક યાદ આવ્યું. શું યાદ આવ્યું? કે જ્યારે હસ્તિનાપુર જતો હતો સંદેશો લઈને ઘટોત્કચ, ત્યારે યુધિષ્ઠિરે એમ કીધું કે અમારા 5 ભાઈઓ વતી પેલા દાદાને વંદન કરજે, એટલે પેલા પ્રણામ અમારા વતી કરજે. પછી ભગવાન કૃષ્ણએ કીધું કે બીજા નંબરમાં પ્રણામ મારા વતી કરજે, અને ત્રીજો તું પગે લાગજે. અને આમે છે ને પેલા વડીલો હોય ને એના પ્રણામ કેવા પહેલાં કહેવાના હોય, કારણ કે 5 પાંડવો તો ઘટોત્કચના તો વડીલ જ હતા, પિતા જ કહેવાય. એટલે પહેલાં યુધિષ્ઠિરે એમ કીધું હતું કે અમારા 5 ભાઈ વતી, કારણ કે યુધિષ્ઠિર તો એ તો હસ્તિનાપુર નથી ગયા, અને જે ગેરહાજર હોય ને એના વંદન પહેલાં કરાય. પોતે તો અહીંયા હાજર જ હતો, એટલે એ છેલ્લે પગે લાગે તો હાલે ને, પણ જે હાજર ન હોય અને એને એમ કીધું કે મારા વતી પ્રણામ કરજે, મારા વતી પ્રણામ કરજે, આપણે કહીએ ને કે મારી યાદી દેજે, તો પહેલાં આપણે એની યાદી કહેવાય, પછી આપણે તો રૂબરૂ હતા ત્યાં. એટલે આ નિયમ છે. એટલે અને ઓમે પહેલાં વડીલોના પ્રણામ પહેલાં કહેવાય, અને પોતે તો સૌથી નાનો હતો, એટલે એ છેલ્લે પગે લાગ્યો તો હાલે. એટલે એનું સ્ટેપ એવું હતું કે પહેલાં યુધિષ્ઠિર વગેરે 5 પાંડવો એના વતી હું તમને પ્રણામ કરું છું, પછી ભગવાન કૃષ્ણ વતી તમને પ્રણામ કરું છું, અને ત્રીજા નંબરમાં ઘટોત્કચ એવો હું તમને પ્રણામ કરું છું. આવું સ્ટેપ હતું. પણ એ સીધો ધૃતરાષ્ટ્ર પાસે ગયો ને એટલે મગજમાંથી નીકળી ગયું કે પહેલાં યુધિષ્ઠિર વતી પગે લાગવાનું છે, પછી ભગવાન વતી પગે લાગવાનું છે, અને મારે તો ત્રીજા નંબરમાં પગે લાગવાનું. એ ડાયરેક્ટ એને હું ધૃતરાષ્ટ્ર પાસે ગયો ને ડાયરેક્ટ પગે લાગવા માંડ્યો. અભિવાદયે દાદા હું અભિવાદન કરું છું ઘટોટ. તા એના મનમાં ઓલું યાદ આવી ગયું કે આમ નથી કરવાનું, મારે પહેલાં તો મારે યુધિષ્ઠિર વતી પગે લાગવાનું છે, પછી ભગવાનના પ્રણામ કહેવાના છે, પછી મારે લાગવાનું છે. ઇતિ અર્ધ ઉક્તે, ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્તે 3 શબ્દ છૂટા પડશે, બરાબર. હવે એ સંધિ અહીંયા કેમ થાય ને હું તમને અહીંયા કરું છું, બરાબર. 2 સ્ટેપ અહીંયા કરું છું, થોડીક અહીંયા કરીશ, થોડીક અહીંયા કરીશ. ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્તે, અહીં 2 સંધિ ભેગી થાય. આપણે આ લઈ આવવાનું છે. શું લઈ આવવાનું છે? આ લઈ આવવાનું છે, ઇત્યોર્ધકતે. તો પહેલાં આ 2ની સંધિ કરો. આને તો હમણાં અડોમાં જ, આને તો હમણાં કોપી જ મારો. આ 2ની સંધિ કરો ને એનો જવાબ આવે ને, એ જવાબને પછી આને લઈ લ્યો, એટલે અહીંથી બીજી સંધિ ચાલુ થાય. પહેલાં આ 2ની કરો. હવે એવો નિયમ છે કે પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ. પહેલું સ્ટેપ છે એનો અંતિમ અક્ષર ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ. તો ઈ કે દીર્ઘઈ છે એ ક્યારે ખબર પડે? ખોડો કરો તો ને, આ તને ખોડો કરો તેમાંથી હું છૂટું પડ્યું? ઈ વત્તા અર્ધ. આ તો કોપી જ આવશે. પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ, તો છે. ખોડો કર્યો તો ખબર પડી. ઈ કે દીર્ઘઈ છે તો આગળ વધો, જો ન હોત તો આગળ વધવાની જરૂર જ નથી, સંધિ થાય જ નહીં. એટલે પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ, તો કે છે, તો કે હા. બીજા સ્ટેપનો પહેલો અક્ષર એટલે કયો થાય? આ થાય. બીજા સ્ટેપનો પહેલો અક્ષર ઈ કે દીર્ઘઈ ન હોવો જોઈએ, તો કે નથી. પહેલા સ્ટેપનો પહેલો અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ, તો કે છે. બીજા સ્ટેપનો પહેલો અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ ન હોવો જોઈએ, તો કે નથી. તો કોઈ પણ સ્વર હોવો જોઈએ, તો સ્વર છે. તો ઈના સ્થાને ય મુકાય. લ્યો, ઈના સ્થાને ય મુકાય. હવે કંઈ આપણે બુદ્ધિ વાપરવાની જ જરૂર નથી, જે કીધું છે એ પ્રમાણે કરવાનું, આપણે કંઈ નવીન નથી કરવાનું. ઈના સ્થાને ય મૂકી દેવાનું. તો પહેલું સ્ટેપ એમ નંબરીએ, ઈના સ્થાને ય મૂકો, પછી આ અર્ધ પ્લસ આ તો કોપી જ આવશે. હવે મિત્રો આ ય વ્યંજન છે ને આ અસ્વર છે,
તો યમાં ઓ ભળી જાય તો ય આખો થઈ જાય, એટલે શું પોઝિશન થાય? હવે આપણે અહીંયા હું કરું છું, ય આખો થઈ જાય તો ઈત વત્તા આ યમાં ઓ ભળી જાય એટલે ય આખો થઈ ગયો, અર્ધ વત્તા આ કોપી. હવે તની સામે સ્વર હોય તો આખો થાય ને. જો યની સામે સ્વર હતો, અ હતો તો ય આખો થઈ ગયો, પણ તની સામે સ્વર હોય તો આખો થાય ને, પણ તની સામે આ તો વ્યંજન છે એટલે તો અડધો. હવે ઓલું મૂકી દો, અહીંથી બીજી સંધિ ચાલુ થઈ ગઈ. આ યણ સંધિ છે અને કઈ સંધિ કહેવાય? યણ સંધિ. અને હું ન ભૂલતો હોઉં તો નિયમ નંબર 1. હવે અહીંથી ગુણ સંધિ ચાલુ થાય છે. ગુણ સંધિ શું કહે છે? ગુણ સંધિનો નિયમ શું છે? અ ઓબ્લિક આ પ્લસ ઉ ઓબ્લિક દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ. પહેલા શબ્દનો અંતિમ અક્ષર અ કે આ હોવો જોઈએ, તો અ કે આ લઈ આવવા માટે શું કરવાનું? આ ધને ખોડો કરો, એમાંથી અ છૂટો પડ્યો પ્લસ ઉગતે. આ પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર અ કે આ હોવો જોઈએ, તો અ છે. સામે ઉ કે દીર્ઘ હોવો જોઈએ, તો ઉ છે. તો ટુગેધર એ બંનેની જગ્યાએ શું મુકાઈ જાય? ઓ. હવે આ ઓ છે આમાં જોડી દો તો શું થાય? આ ગુણ સંધિ થાય. ગુણ સંધિ નિયમ નંબર 2. તો જોજો આવી ગયું કે નહીં? એ જ આવી ગયું. એટલે બે સંધિ આવે, બરાબર? આટલું સંધિ જોવાઈ ગઈ. હવે આપણે થોડુંક આગળ વધીએ. ચાલો, એટલે ઘટોળગત મગજમાંથી નીકળી ગયું કે યુધિષ્ઠિર વતી પહેલાં પગે લાગવાનું, પછી કૃષ્ણ ભગવાન વતી પગે લાગવાનું અને પછી મારે પગે લાગવાનું. એ ડાયરેક્ટ દાદા પાસે ગયો અને બોલવા માંડ્યો કે દાદા અભિવાદયત ઘટોટ. તા એને યાદ આવી ગયું કે ઈતિ વત્તા અર્ધ વત્તા ઉક્તે. ઈતિ એટલે આમ, અર્ધ એટલે અડધું, ઉક્ત એટલે કે અર્ધ એટલે કે અડધું, ઉક્તિ એટલે કે વાક્ય. આમ અડધું બોલી અને અટકી ગયો. ન ન ન ન ન ન ન ન ન અયમ અક્રમઃ, અયમ અક્રમઃ. આ ક્રમ નથી. નહીં 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 એમ બોલા ગયો ને કે એવો ઘટોગજ હું અભિવાદન કરું છું એવો ઘટોટ. તાને યાદ આવી ગયું અને બોલવા માંડ્યો ન નહીં નહીં અયમ અક્રમ. આ ક્રમ નથી. ક્રમ કયો હતો? યુધિષ્ઠિર વતી પહેલાં પગે લાગવાનો હતો, કૃષ્ણ ભગવાન વતી બીજા નંબરમાં પગે લાગવાનું હતું અને ત્રીજા નંબરમાં પોતે. એટલે ને એમ કીધું કે આ સ્ટેપ બાય સ્ટેપ નથી, આ ક્રમ નથી. ક્રમ કયો છે? હવે આવે છે યુધિષ્ઠિર આદય. યુધિષ્ઠિર વગેરે. વગેરે એટલે ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, 5 પાંડવ. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો, અને બીજા નંબરમાં મેં ગુરવો, અને મારા ગુરુ એટલે કોણ? કૃષ્ણ. યુધિષ્ઠિર વગેરે વડીલો એટલે કે 5 પાંડવો, મેં ગુરવો એટલે મારા ગુરુ, ભવંત એટલે તમને, આ મમાંથી અછૂટો પડશે, અભિવાદયંતી તમને અભિવાદન કરે છે. બહુવચન છે ને એટલે તી તો અંતિ. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો, મારા ગુરુ તમને અભિવાદન કરે છે. હવે ત્રીજા નંબરમાં પોતે આવ્યો. પશ્ચાત, ત્યાર પશ્ચાત ઘટોત્કચ. ઘટોત્કચ આ ડનો અ થઈ જશે. અહમ, ત્યાર પછી ઘટોત્કચ એવો હું, અભિવાદયે તમને અભિવાદન કરું છું. બરાબર? ધૃતરાષ્ટ્ર એહી પુત્ર એહી, આવ પુત્ર આવ. ઘટોત્કચ અહો કલ્યાણમ ખલુ અત્ર ભવાન. ઘટોત્કચ શું કહે છે? અહો અરે રે, ખલુ એટલે ખરેખર, અત્ર એટલે કે અહીં, ભવાન એટલે તમે. જો અતિશય આડાવરું છે. હા, આમાં ઘણા બધા શબ્દો થોડાક અઘરાય છે ને પાછા આડાવરા છે, એટલે સતત ધ્યાન રાખજો. ટેક્સ્ટબુક બાજુમાં જ, અને હું શબ્દ બોલું ત્યાં નજર જાવી જ જોઈએ ટેક્સ્ટબુકમાં અથવા અહીંયા બોર્ડમાં. અહો અરે રે, ખલુ એટલે ખરેખર, અત્ર એટલે કે અહીં,
ભવાન એટલે કે તમે, આ છેલ્લે લઈ લો કલ્યાણ. અરે તમે તો કેવા છો? કલ્યાણ સ્વરૂપ છો. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે, કારણ કે ધૃતરાષ્ટ્રે એમ કીધું ને કે આવ પુત્ર આવ, એટલે કહે છે કે તમે તો કલ્યાણ સ્વરૂપ છો. કલ્યાણમ પ્રસૂતિમ, પ્રસૂતિમ એટલે લખો ઉત્પન્ન થવું, ઉત્પન્ન કરનાર. અને અહીંયા મ માંથી ને આ છૂટો પડશે, પિતામહ, પિતામહ એટલે દાદા, પણ એમાંથી આ છૂટો પાડો, આહ, આહ એટલે કહેવું. કલ્યાણમ પ્રસૂતિમ, પહેલાં શું કીધું કે ખરેખર અહીં તમે કેવા છો? કલ્યાણ સ્વરૂપ છો. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે અહીં કલ્યાણ સ્વરૂપ છો. કલ્યાણમ પ્રસૂતિમ, કલ્યાણને ઉત્પન્ન કરનારા એવા પિતામહ, એવા હે દાદા. ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રાયુધે, ચક્રાયુધ એટલે ચક્ર આયુધ યસ્ય સહ પુરુષ ઇતિ ચક્ર આયુધ બહુરી સમાસ, આપણે ભણવાનું બાકી છે. ચક્ર અને આયુધ એટલે શસ્ત્ર, જેનું શસ્ત્ર ચક્ર છે એવો પુરુષ તો કે કૃષ્ણ. એટલે કલ્યાણને ઉત્પન્ન કરનારા એવા હે દાદા ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રાયુધે. હવે લઈ લો આહ, ભગવાન ચક્રાયુધે કંઈક કહેવડાવ્યું છે, કંઈક સંદેશો મોકલ્યો છે. કૃષ્ણનું નામ સાંભળ્યું ને કે ભગવાન કૃષ્ણએ તમારા માટે કંઈક કહેવડાવ્યું છે, એટલે કૃષ્ણનું નામ સાંભળ્યું એટલે આને કેવી અસર થઈ? જો ઓલું વીજળીનો કરંટ લાગે ને હું ઊભો થઈ ગયો છું. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન ઉપરથી ઊભો થઈને, ઊભો થઈ ગયો ને ડાયરેક્ટ આમ આશ્ચર્યથી બોલવા લાગ્યો. કેમ આજ્ઞા આપી દે ભગવાન ચક્રાયુધ? ભગવાન કૃષ્ણએ શું આજ્ઞા આપી છે? બોલ 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 બોલ. કારણ કે એને ખબર હતી કે સંદેશો કેનો છે? કૃષ્ણનો. એટલે એને ખબર હોય આના બધા મેસેજ કેવા હોય? ડેન્જર હોય. એટલે આસન ઉત્થાય, આસન ઉપરથી ઊભો થઈ અને આમ આશ્ચર્યથી બોલવા લાગ્યો. આપણે નથી કહેતા એલા તારા માટે એને કંઈ કીધું? શું એટલે શું કીધું? શું કીધું? બોલ બોલ. આમ જિજ્ઞાસા હોય ને, કારણ કે એને ખબર હોય કે આનું કાંઈક બરાબર એ વ્યક્તિને વર્તતા હોય ને. ભગવાનની છાપ એવી હતી કે એના મેસેજ બધા ડેન્જર જ હોય. એટલે આસન ઉપરથી ઊભો થઈને બોલવા લાગ્યો. કેમ આજ્ઞા આપી હતી ભગવાન ચક્રાયુધ? વોટ ઇઝ મેસેજ ઇન જનાર્દનસ્ય? ભગવાન ચક્રાયુધની શું આજ્ઞા છે? શું સંદેશો છે? હવે આને જાણવાની જિજ્ઞાસા છે. જો ઘણીવાર કોઈ વસ્તુ છે આપણે જાણવાની જિજ્ઞાસા એને ઓલો આપણે ઉતાવળ હોય અને ઓલો ચાય કરીને નિર્યાત કરે એટલે આપણો જીવ બળતો હોય. હવે અહીંયા જો એવી રીતે ઘટોત્કચ ગેમ ખેલે છે પાછો કે આ તરત જ ઊભો થઈ ગયો. ભગવાન કૃષ્ણ ભગવાન નામ સાંભળ્યું ને એટલે કે શું આજ્ઞા આપી? ભગવાન ચક્રાયુધે બોલ બોલ. તો ઘટોત્કચ ઘડીક વાર આમ ઊભો રહી ગયો. આમ પછી નિરાયતેથી બોલ્યો. શું બોલ્યો? ન ન ન ન ન ન ન ન ન આસનસ્થેન એવ ભવતામ શ્રોતવ્યમ જનાર્દનસ્ય સંદેશ. આડાવડું છે. ધૃતરાષ્ટ્ર ઊભા થઈ ગયા હતા ને અને બોલવા લાગ્યા કે શું આજ્ઞા આપેલી છે ભગવાન કૃષ્ણએ? બોલ જલ્દી. તો નહીં નહીં નહીં. આસન સ્થેન, સ્થા ધાતુ છે. આસન ઉપર, સ્થેન એટલે ટેક યુ સીટ. આસન ઉપર બેસીને જ, એ મસ્ટ શબ્દ વાપરો, ફરજિયાત. આસન ઉપર બેસીને જ, ભવતા એટલે તમે, જનાર્દનસ્ય સંદેશ, જનાર્દનનો સંદેશો, જનાર્દન એટલે કૃષ્ણ, કૃષ્ણનો સંદેશો. આને છેલ્લે લઈ લો શ્રોતવ્ય, સાંભળો. પ્લીઝ ટેક યુ સીટ ઇન જનાર્દનસ્ય મેસેજ, લિસન મી. શું કહે છે? ન ન ન ન નહીં નહીં નહીં. કારણ કે ઊભો થઈ ગયો હતો ને ધૃતરાષ્ટ્ર, તો કે એમ નહીં, તમે આસન ઉપર બેસીને જ જનાર્દનનો સંદેશો સાંભળો. પેલા આસન ઉપર બેસી જાઓ. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞા આપી ભગવાન ચક્રાયુધ, જેવી આજ્ઞા ભગવાન કૃષ્ણની. ભગવાન કૃષ્ણ એવું ઈચ્છતા હોય કે એનો સંદેશો હું આસન ઉપર બેસીને સાંભળું, તો આ બેઠો એમ કરીને બેસી જાય છે. ઉપવિશતિ એટલે બેસી જાય છે. અને હવે ઘટોત્કચ છે એ સંદેશો સુનાવે છે. હું કહું ત્યાં કાઉન્સ કરો. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ છે, ત્યાં કાઉન્સ કરો. અને ક્યાં પૂરું કરવાનું છે? એ પેરેગ્રાફ પૂરો થાય ને એમાં જો છેલ્લે શબ્દ આપ્યો છે હવીર રીતિ, દેખાય છે? એ ઘટોત્કચ જ બોલે છો. ઘટોત્કચ બોલે ને જે પેરેગ્રાફ પૂરો થાય છે ને હવીર રીતિ, ત્યાં કાઉન્સ પૂરો કરો અને લખો વેરી મોસ્ટ આઈએમપી. લખો આઈએમપી, હું મધ્યપ્રદેશ, એવું કંઈક છે ને. ખાસ આઈએમપી છે. ગદ્યખંડનું ભાષાંતર કરો 4 માર્ક્સ, એ રીતે આઈએમપી છે. ગુજરાતીમાં પ્રશ્ન જવાબ આમાંથી 2 છે તો એના 2 માર્ક્સ છે. બરાબર? ટૂંક નોંધ તો એના 2 માર્ક્સ. એટલે બધી રીતે આ પેરેગ્રાફ આઈએમપી છે. એટલે જરાક વ્યવસ્થિત ધ્યાન રાખજો. એકવારનું પેરેગ્રાફનું ભાષાંતર કરીશ, પાછું બીજી વારે કરીશ. બરાબર?
ઘટોરગજ આને કીધું ને કે આસન ઉપર બેહીને તમે એનો સંદેશો સાંભળો, અને ધૃતરાષ્ટ્ર બેહી ગયો કે ભગવાન કૃષ્ણ એવું ઈચ્છતા હોય કે એનો સંદેશો હું બેસીને સાંભળું, તો આ બેઠો એમ કરીને ઉપવિશતિ એટલે ગાદી ઉપર બેસી જાય છે. અને હવે ઘટોરગજ સંદેશો સંભળાવે છે. પિતામહ કન્ડિશન શું હતી? પહેલાં કૃષ્ણ ભગવાને કીધું હતું કે તારા કાકા અર્જુન એ જે કાંઈ બોલે છે ને પહેલાં તો અર્જુનના શબ્દ કહેજે અને પછી મારા શબ્દ કહેજે. એટલે અહીંયા 2 વાર કહે છે. અત્યારે જે પિતામહ શ્રૂયતામ અહીંથી ને જે શબ્દ ચાલુ થઈશ ને એ બોલે છે ઘટોરગજ, કેને કહે? ધૃતરાષ્ટ્રને. પણ એ શબ્દ કેના છે? અર્જુનના છે. એટલે પિતામહથી શરૂઆત થાય ને ત્યાંથી હા વત્સ ત્યાંથી અર્જુન બોલે છે, અને પાછું પિતામહ ક્યાં આવ્યું? પાછું પિતામહ કંઈક એવું આવશે, અહીંયા સુધી અર્જુન બોલે છે. અને પાછું પિતામહ આવ્યું ને એટલે કે દાદા, ત્યાંથી ને ભગવાન બોલે છે. કારણ કે એમ કીધું હતું ને કે પહેલાં અર્જુનના શબ્દ કહેજે અને પછી તું મારા શબ્દ કહેજે, કારણ કે એના શબ્દ તો બધા ડેન્જર હોય, હાઈફાઈ હોય. એટલે હવે જો પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર બેહી ગયો, અને હવે ઘટોરગજ કહે છે કે હે દાદા શ્રૂયતામ, સાંભળો, પ્લીઝ લિસન મી, સાંભળો. હા વત્સ, હવે અર્જુનના શબ્દ શરૂ થઈ ગયા. આવું બોલતો હતો. હા વત્સ અભિમન્યુ, હે દીકરા અભિમન્યુ. હા વત્સ કુરુકુલ પ્રદીપ, હે કુરુકુલના દીપક. હા વત્સ યદુકુલ પ્રવાલ, હે યદુકુલના, લખો પ્રવાલ એટલે કે બીજ અથવા અંકુર. કારણ કે સુભદ્રા છે એ કૃષ્ણ ભગવાનની બેન હતી ને, એટલે યદુકુલની થઈ. અને સુભદ્રાએ અર્જુનને લગ્ન કરેલા હતા, અને અર્જુનને સુભદ્રાનો દીકરો અભિમન્યુ. એટલે હા વત્સ અભિમન્યુ, હે દીકરા અભિમન્યુ, આ અર્જુન બોલે છે. હા વત્સ કુરુકુલ દીપક, હે કુરુકુલના દીપક. એ તો એના વંશમાં જન્મો તો પછી એનો દીપક જ કહેવાય ને. હા વત્સ યદુકુલ પ્રવાલ, હે યદુકુલના બીજ. તવ જનની, તારી માતાને. તવ જનની, તારી માતાને. માતુલહ, તારા મામાને એટલે કે કૃષ્ણ. મામપી એટલે મને, એટલે ખુદ અર્જુન. તારી જનની, અભિમન્યુને કહે છે, ડેડ બોડી પડ્યું હતું ને ત્યાં રડતો રડતો અર્જુન બોલે છે કે તે તારી માતાને એટલે સુભદ્રાને. માતુલહ એટલે તારા મામાને એટલે કૃષ્ણને. મામપી એટલે ખુદ અર્જુન પોતાને. મામપી એટલે મને પણ. પરિત્યજ્ય એટલે છોડીને. પિતામહ એટલે તારા દાદાને. દ્રષ્ટુમ એટલે જોવાની. આ મમાંથી આ છૂટો પાડો. આશયા, આશયા એટલે લખો ઈચ્છા. તારી માતાને, તારા મામાને અને મને પણ છોડી અને તારા દાદાને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ, તું સ્વર્ગમાં, મમાંથી અછૂટો પાડો. સ્વર્ગમ અભિગતો, પાછો અહીંયા અછૂટો પાડો. આ મમાંથી અછૂટો પડશે અને આ ડનો થઈ જશે, એટલે 2 વાર આવશે. તારા દાદાને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતો અસી, તું સ્વર્ગમાં સીધાવ્યો. હવે એના દાદાને જોવાની ઈચ્છાથી એટલે એના દાદા કોણ? અભિમન્યુના. હમણાં બધા એમ કે ધૃતરાષ્ટ્ર, તે મરી ગયો તો ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રને સામે તો સંદેશો દે છે કોણ? ઘટોરગજ. એ ધૃતરાષ્ટ્રને સંદેશો દે છે તો એ મરી ક્યાંથી ગયો હોય? પણ એના દાદા એટલે ઘટોરગજના દાદા કોણ થાય? ઘટોરગજના પિતાના પિતા એટલે ગ્રાન્ડફાધર. ઘટોરગજના પિતા અભિમન્યુના પિતા અર્જુન, અને અર્જુનના પિતા પાંડુ. એ તો મૃત્યુ પામ્યા હતા ને, એટલે મૃત્યુ પામ્યા એટલે ક્યાં હોય? સ્વર્ગમાં. એટલે એને એમ કીધું કે તારી માતાને, તારા મામાને અને મને પણ છોડી અને તારા દાદાને જોવાની ઈચ્છાથી એટલે કે પાંડુને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતો હસી, તું સ્વર્ગમાં અભિગતો એટલે સીધાવ્યો. ગો ટુ હેવન્સ. બરાબર. સીન બાય અવર ગ્રાન્ડફાધર. એટલે શું કહે છે? તારા દાદાને જોવાની ઈચ્છાથી તું સ્વર્ગમાં અભિગતો હસી, એટલે સ્વર્ગમાં ચાલ્યો ગયો. આટલા અર્જુનના શબ્દ હતા. બરાબર. હવે કૃષ્ણ ભગવાનના શબ્દ શરૂ થાય. હવે જો એના શબ્દમાં તો ધમકી દે છે ઇનડાયરેક્ટ રીતે, કારણ કે એના શબ્દો તો એવા હોય ને કે સીધે સીધા તો ન સમજાય. જેવું ભગવાનનું ચરિત્ર ને, બરાબર, ભગવાન જો વાંકા જ છે. કૃષ્ણની મૂર્તિ જો એ 3 જગ્યાથી વાંકી છે. ડાબા પગ ઉપર જમણા પગની આમ પેની આમ ચડાવેલી હશે, બરાબર, અને કમર છે જરાક લચકેલી હશે. ડાબા ખંભા પર જમણો ગાલ લાખેલો હશે. એ 3 જગ્યાથી વાંકા હશે. એ પોતે વાંકા, એનું નામે વાંકું, એના ચરિત્ર વાંકા. ગીતા તો કરો, એના શબ્દ વાંકા. જો ડાયરેક્ટ તો સમજાય જ નહીં, ઇનડાયરેક્ટ સ્પીચમાં જ સમજાય. શું કહે છે?
પહેલી વાર પિતામાં આવ્યું અને જે શબ્દ બોલ્યા ને અહીંયા સુધી એ અર્જુનના હતા. હવે પિતામાં આવ્યું એ કૃષ્ણના. દાદા એક પુત્ર વિના સાત. કૃષ્ણ ભગવાન ત્રણ વાક્ય કહે છે. કૃષ્ણ ભગવાન 3 વાક્ય કહે છે અને બીજા ને ત્રીજા વાક્યમાં કાયદેસર ધમકી છે. આ પહેલું વાક્ય, દાદા એક પુત્ર વિના સાત. એક પુત્રના વિનાશથી, એટલે એક પુત્ર મરી ગયો અર્જુનનો, તો અર્જુનસ્ય એટલે અર્જુનની, એક પુત્રના વિનાશથી અર્જુનની, તાવત એટલે તો, અર્જુનની તો, ખલુ એટલે ખરેખર, ઈદૃશી એટલે આવી, અવસ્થા એટલે દશા છે. એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી દશા છે. તો કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો પુનર એટલે કે વળી, ભવતો એટલે કે તમારી, અને કા એટલે કે શું, કાંસમાં લઈ લેવાનું, દશા, અને ભવિષ્યતિ એટલે થશે, તો તમારી શું દશા થશે. અર્જુનનો એક દીકરો અભિમન્યુ મરી ગયો તો એ પાગલ જેવો બની ગયો અને એની આવી હાલત છે. તો દાદા વિચાર કરો કે તમારી શું દશા થાય. એનો મિનિંગ તમારે તો એક નહીં પણ 100 છે. તો ઓચિંતા સમાચાર આવશે 100 ગયા તો તમારી શું હાલત થશે. એટલે આ પહેલું વાક્ય, એટલે ઇનડાયરેક્ટ રીતે ધમકી જ દઈ કે અર્જુનનો એક દીકરો મરી ગયો તો આવી હાલત છે તો તમારી શું થાય. એનો મિનિંગ કે 100 ને મારવાના જ છીએ. ઇનડાયરેક્ટ મિનિંગ એવો નીકળે. હવે બીજું વાક્ય જોઉં તો તમારે શું કરી લેવાની જરૂર છે. તતઃ, આ બીજું વાક્ય. તતઃ એટલે ત્યાર પછી, ક્ષિપ્રમ ઇમિડિયેટલી, ક્ષિપ્રમ એટલે તાત્કાલિક, ઇદાનીમ એટલે કે અત્યારે જ, આત્મબલ ઘાનમ કૃષ્વ. હવે અહીંયા ઘણા બધા છે ને ખોટો અર્થ કરે છે ટીચરો નહીં, કારણ કે નવનીતમાં પણ ઘણા નવનીતને કોપી કરે કે એમ કહે છે કે તો પછી તાત્કાલિક તમે કંઈક સેનાને પાછી વાળી દો. હવે આમાં એવો મિનિંગ ક્યાં નીકળો. શબ્દને છૂટા પાડો. આત્મ એટલે આત્મામાં, જેને આપણે સેલ્ફ કોન્ફિડન્સ કે આત્મબળ કહેવાય ને, આત્મબળ એટલે સેલ્ફ કોન્ફિડન્સ. આત્મ એટલે આત્મામાં, બળ એટલે બળને, તાકાતને, અને ધ્રુવ ધાતુ છે. ધ્રુવ એટલે ધારણ કરવું, એની દ્વિતીય વિભક્તિ બહુવચન ધાનમ. તો તમે તમારા આત્મામાં બળને ધારણ કરો, હિંમતને ધારણ કરો. એટલે અત્યારથી જ તમે જરાક આમ હિંમતવાન બની જાઓ. અત્યારથી જ તમે આમ સેલ્ફ કોન્ફિડન્સ અને આમ અંદરથી હિંમતવાર બની જાઓ. આપણે કહીએ ને તમારું ભાઈ એવી વાત છે ને કે પહેલાં તું તારું હૃદય છે ને મક્કમ રાખી લે. ઘણીવાર આપણે વ્યવહારિક ભાષામાં કહેતા હોય કે તારું હૃદય મક્કમ રાખી લે. એ સાંભળવાની તેવડ હોય ને તો જ તું સાંભળ. અને કાં પહેલાં તારા હૃદયને મક્કમ બનાવી લે. મક્કમ એટલે આમ હૃદયને આમ, કારણ કે ઓચિંતા એવા સમાચાર મળશે અને જે ઢીલા હૃદયનો હોય છે, લાગણીશીલ હોય, તો એને લાગી આવે તો ઘણીવાર મુસીબત થાય ને, એટકે આવી જાય. એટલે એને એમ કીધું કે દાદા ત્યાર પછી તમારે શું કરવાનું જરૂર છે. ક્ષિપ્રમ એટલે તાત્કાલિક, ઈદાનીમ એટલે અત્યારે, આત્મબલમ ઘાનમ કૃષો, તમે તમારા આત્મામાં બળને ધારણ કરો. એટલે અત્યારથી તમે થોડુંક હિંમત ધારણ કરી લો. એટલે અત્યારથી જ તમે તૈયારી રાખો કે 100 જવાના છે. એટલે અત્યારથી જેવું મગજમાં રાખી લ્યો એટલે ઓચિંતા સમાચાર આવે ને તો તમને આઘાત ન લાગે. સમજાય. ઓલું તો અત્યારથી આત્મામાં હિંમતને ધારણ ન કરે અને ઓચિંતા સમાચાર મળ્યા કે 100 ગયા તો 100ની જગ્યાએ 101મું. આ સમજી ગયા. એટલે તમે હિંમતને ધારણ કરજો. હવે ત્રીજું વાક્ય, એમાં કાયદેસર ધમકી છે. ત્રીજું વાક્ય ક્યાંથી શરૂ થાય છે. યથા, જેમ, તે પુત્ર શોતા, બહુવચન છે, સ તો તે, કારણ કે કૌરવ તો શું હતા ને. તે પુત્ર શોકાત, તે પુત્રના શોકથી, એટલે તે એટલે કોણ, આ 100 કૌરવો, એના શોકથી, એટલે શોક એટલે દુઃખ. કેનું દુઃખ. એના મૃત્યુનું દુઃખ. કે 100 મરી ગયા એવા સમાચાર આવશે ત્યારે એના મૃત્યુના દુઃખથી સમુત્થિતો, સમુત્થિતો એટલે લખો ઉત્પન્ન થયેલા. સમુત્થિતો એટલે આ મારે જગ્યા નથી એટલે હું નથી લખતો, પણ તમે લખજો. સમુત્થિત એટલે ઉત્પન્ન થયેલા. તે પુત્રના શોકથી, તે એટલે ઓલા 100 કૌરવો, એના શોક એટલે દુઃખથી. તો કયું દુઃખ. મૃત્યુરૂપી દુઃખ. એ પુત્રના શોકથી ને ઉત્પન્ન થયેલા, ડનો કરી નાખો, અગ્નિમાં. એ પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં, એટલે અગ્નિ કેવો, દુઃખરૂપી અગ્નિ. એ દુઃખરૂપી અગ્નિમાં હવીર ઇતિ, આ છેલ્લો શબ્દ લઈ લ્યો, હવિહિ
આ રનો વિસર્ગ થઈ જાય છે, એમાંથી ઈ છૂટો પડશે. હવિહી વત્તા ઈતિ. તે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં હવીની જેમ. હવી એટલે શું? આપણે યજ્ઞ કરતા હોય તો યજ્ઞમાં જે હોમવાની સામગ્રી હોય ને, જવ, તલ, ઘી, બરાબર, અડદ, એ બધું યજ્ઞમાં હોમવાનું હોય તો એને હુત દ્રવ્ય કહેવાય અને એને હવી કહેવાય. એટલે એ સામગ્રી કેવી હોય? એ યજ્ઞમાં બાળી નાખવા માટેની જ હોય. યજ્ઞમાં હોમ એટલે બળી જ જવાની છે. એટલે એને એમ કીધું કે તે પુત્ર શોકા, જો તમે તમારા આત્મામાં બળને ધારણ નહીં કરો, બહુ સમજવા જેવું છે કે જો તમે તમારા આત્મામાં બળને ધારણ નહીં કરો ને તો એ પુત્રના શોકથી ને એટલે એ દુઃખરૂપી અગ્નિ ઉત્પન્ન થાય ને, એ અગ્નિમાં હવી ઈતિ, હવીની જેમ. હવીની જેમ, હવે રિવર્સમાં લઈ લ્યો, હમમાંથી અછૂટો પાડો. હવીની જેમ અયમ પ્રાણમ, રિવર્સમાં લેતા જાઓ. અયમ પ્રાણમ, આ તમારા પ્રાણ. હવીની જેમ આ તમારા પ્રાણ છે, આ તમારો જીવ છે. આ ન અને દહેતને જોડી દો. ન દહેત, દહેત એટલે બળવું ને ન એટલે કે નહીં, બળી ન જાય. સમજાય કે નહીં? તે પુત્રના શોકથી, તે એટલે ઓલા 100 એ 100ના સમાચાર મળશે કે મરી ગયા, તો એના દુઃખરૂપી અગ્નિમાં, એ અગ્નિ કેવો છે? દુઃખરૂપી અગ્નિમાં હવીની જેમ તમારા પ્રાણ બળી ન જાય. ટૂંકમાં તમે તમારા હૃદયમાં અત્યારથી જ મજબૂત રાખો. ઓચિંતા સમાચાર આવે કે હોય હો ગયા, તો હૃદય મજબૂત નહીં હોય તો હોની જગ્યાએ 101. એટલે એને એમ કીધું, બરાબર. એટલે એને એમ કીધું કે તે પુત્રના શોકથી, તે એટલે 100 કૌરવો, એના મૃત્યુના શોકથી. તો એનો ઇનડાયરેક્ટ મિનિંગ શું નીકળો કે 100ને અમે મારી નાખશું. એ જ મિનિંગ થયો ને. એટલે કાયદેસર ધમકી દીધી કે તે પુત્રના શોકથી ને. હવે કોકને એમ કહે કે ભાઈ તું તારું હૃદય છે એ મજબૂત બનાવી લે, કારણ કે તારા દીકરાના મૃત્યુનો શોક તારે કરવાનો રહે. એનો મિનિંગ કે તારા દીકરાને હું મારી નાખીશ, એમ જ થયું ને. ડાયરેક્ટ એમ જ કીધું કે તારા દીકરાનું મારી નાખીશ, પણ ઇનડાયરેક્ટ એમ કહેશ કે તું તારા હૃદયને મજબૂત બનાવી લે, કારણ કે કાલ સવારે કદાચ તારા દીકરાનો એ મૃત્યુનો શોક કરવો પડે અને એ શોકરૂપી દુઃખરૂપી અગ્નિમાં ક્યાંક તને આઘાત ન લાગી જાય, તું ન મરી જા. તો એનો મિનિંગ શું થયો ઇનડાયરેક્ટ? કે તારા દીકરાને હું મારી નાખીશ, બરાબર. આઈ એમ કિલ્ડ યોર સન એન્ડ ડેફિનેટલી, બરાબર. એટલે શું કહે છે કે તે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં હવીની જેમ તમારા પ્રાણ બળી ન જાય. આખા પેરેગ્રાફનું ફરીથી ભાષાંતર કરું છું, કારણ કે વેરી મોસ્ટ આઈમ્પી છે. એટલે ઘટોત્કચ કહે છે કે હે દાદા સાંભળો, હા વત્સ અભિમન્યુ, હે દીકરા, હા વત્સ અભિમન્યુ, હા વત્સ કુરુકુલના દીપક, હે દીકરા યદુકુલના બીજ, તારી માતાને, તારા મામાને, મને પણ છોડી અને તારા દાદાને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતો છે. તું સ્વર્ગમાં ચાલ્યો ગયો દાદા. હવે અહીંથી કૃષ્ણ ભગવાનના શબ્દ શરૂ થયા. નહીં તો 3 વાક્ય બોલે છે. પહેલું વાક્ય, એક પુત્રના વિનાશથી અર્જુનની તાવત એટલે તો, અર્જુનની તો ખલુ એટલે ખરેખર આવી અવસ્થા છે, તો કા પુનર્ભવતો ભવિષ્યથી, તો તમારી શું થશે? આ પહેલું વાક્ય પૂરું થયું. બીજું, હવે તમારે શું કરવાની જરૂર છે કે તાત્કાલિક અત્યારે જ તમે તમારા આત્મામાં બળને ધારણ કરો, બરાબર. અને હવે ત્રીજું વાક્ય કે જો બળને ધારણ નહીં કરો તો એ પુત્રના શોકથી એટલે દુઃખરૂપી એ પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં એટલે દુઃખરૂપી અગ્નિમાં હવીની જેમ અયમ પ્રાણમ, આ તમારા પ્રાણ છે એ ન દહેત એટલે બળી ન જાય. હવે ઇનડાયરેક્ટ મિનિંગ એવો છે કે 100ને અમે મારી નાખશું. પણ ધૃતરાષ્ટ્ર કંઈ ઇનડાયરેક્ટ મિનિંગ સમજો નહીં, પણ શકુની સમજી ગયો. એટલે હવે અહીંયા શકુનીને ઘટોગઢનો વાદ વિવાદ થાય છે અને શકુની હવે ટોન મારે છે કે તું એમ કહેશ કે 100ને અમે મારી નાખશું, એટલે એનો મિનિંગ ધમકી આપશ. અને બીજું કે તું એમ કહેશ કે 100ને મારી નાખશું, તો 100 કૌરવો કાયર છે? એ કોઈ એક વીર પુરુષ છે, બરાબર. એને હાથ તો અડાય અને તું મારવાની વાત કરે ડાયરેક્ટ. 100 કાયર થોડાક છે. અને બીજું કે જો આ દુનિયામાં બોલવાથી જ બધું થતું હોત તો ભવિષ્યમાં યુદ્ધ જ નથી આવત, હામે આવત ને બોલત અને પડી ગયા હોત. ટોન મારે છે, ઘટોત્કચની મજાક ઉડાડે છે. અને આમ જો તો એને ટોન મારે છે શકુની, કારણ કે શકુની છે એ ઘટોત્કચનો ઇનડાયરેક્ટ મિનિંગ સમજી ગયો કે આ ધમકી આપે છે કે 100 મારી નાખશું. ધૃતરાષ્ટ્ર સમજો નહીં, એટલે ઘટોત્કચનો જવાબ શકુની આપે છે. યદિ સ્યાદ વાક્ય માત્રેન, આ સ્યાદ અવયવ છે, એનો કોઈ પ્રોપર મિનિંગ નથી થતો. યદિ એટલે કે જો, વાક્ય માત્રેન જો બોલવા માત્રથી જ
વસુંધરા એટલે લખો પૃથ્વી, અને પછી આ લઈ લો નિર્જિતયમ એટલે જીતાઈ જવી. બોલવા માથાથી પૃથ્વી જીતાઈ જતી હોત, આ દુનિયામાં એવું થતું હોત, કેવું થતું હોત કે બોલવા માત્રથી ને જો પૃથ્વી જીતાઈ જતી હોત, બોલવા માત્રથી પૃથ્વી જીતાઈ જતી હોત. પહેલાંના જમાનામાં મોટા મોટા યુદ્ધ શેના માટે થતા? શેના માટે ખાતા યુદ્ધ? શું મેળવવા માટે થતા? આ ધરતી. કારણ કે રાજા છે એ પૃથ્વીના ભૂખ્યા હતા ને, કે પોતાની સીમા હોય ને વળી બીજા રાજ્યમાં ચડાઈ કરે અને એ રાજાને હરવી દે, એટલે એટલી હદ પોતાની થઈ ગઈ. એટલે દરેક રાજાની ઈચ્છા હોય કે હું મારા રાજ્યની સીમા વધારું. દરેક રાજા આવા ભૂખ્યા હતા ધરતીના. એટલે એને એમ કીધું કે તો પછી ભૂતકાળમાં આ ધરતી માટે યુદ્ધ ઉકાન થયા? જો બોલવા માત્રથી બધું થતું હોત તો આ ખાલી બોલી ગયા હોત તો કે સાગર સુધીની ધરતી મારી એટલે તારી થઈ જાય. એટલે બોલવા માત્રથી જ ઘટોળગજ જો બધું થતું હોત ને તો અત્યારે મોટા યુદ્ધ જ ન થયા હોત. બરાબર. અને બીજું ઇનડાયરેક્ટ કહેવાનો મિનિંગ એમ હતો કે 100 મારી નાખવા એ બોલવું સહેલું છે, કરવું અઘરું છે. યદિ વાક્ય માત્રેણ, જો બોલવા માત્રથી જ વસુંધરા એટલે પૃથ્વી, નિર્જિતયમ એટલે જીતાઈ જતી હોય, બોલવા માત્રથી જ જો પૃથ્વી જીતાઈ જતી હોત એવું થતું હોત તો કેવું થાત? વાક્યે વાક્યે તો બોલવાથી જ, બોલવાથીને જ સર્વમ એટલે બધા જ, ક્ષત્ર એટલે ક્ષત્રિયોનો, વધ એટલે વધ, અને ભવેત એટલે થાત. તો બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. કારણ કે પૃથ્વી માટે બધા યુદ્ધ કરતા હતા તો હામે બધા આવત અને હામે બોલત અને પડી જાત. બરાબર. તો મોટા એવા યુદ્ધ જ ન થયા. જો બોલવા માત્રથી પૃથ્વી જીતાઈ જતી હોત તો પછી બોલવાથીને જ બધા ક્ષત્રિયોનો વધ થઈ જાત. એટલે ઇનડાયરેક્ટ રીતે તમને સમજાય એવી રીતે હું કહી દઉં કે 100 મારવા એ બોલવું હેલું છે, કરવું અઘરું છે. એટલે શકુનીએ ટોન માર્યો. હવે ટોનનો જવાબ ઘટોળગજ દે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર. અસ્તુ.